નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ફરી એક વખત ઋતુ બદલાઈ રહી છે ત્યારે હવામાનમાં પણ પલટો થઈ રહ્યો છે. અત્યારે વેધર એનાલિસિસ અને અન્ય વેધરના મોડેલ્સ દ્વારા જાણવા મળી રહ્યું છે કે ફરી એક વખત એક ચોમાસુ સિસ્ટમ આવવાની છે અને ફરીથી તે ભર ઉનાળે તેનો કહેર વર્તાવવાની છે. અત્યારે કેટલાય સમયથી આગાહી થઈ રહી છે. તેમાં જણાવવામાં આવી રહ્યું હતું કે એપ્રિલ મહિનામાં વરસાદ થવાનો છે અને સાથે જે સાર્થક થવા જઈ રહ્યું છે તેવું પણ આપણને લાગી રહ્યું છે, કારણ કે જે રીતે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી થઈ રહી છે તે મુજબ એ ચોમાસું છે તે હવે આગળ વધી રહ્યું છે અને તેની કેટલીક અનુભવો આપણે અત્યારે કરી રહ્યા છીએ. ઉનાળાની ઋતુની શરૂઆત થઈ રહી છે અને ત્યારે આપણે ગરમી અનુભવતા હશું. અત્યારે છેલ્લા 2 દિવસથી ખૂબ ગરમી પડી રહી છે. આના કારણે બધા લોકોને લાગી રહ્યું છે કે ગરમીનું પ્રમાણ વધ્યું છે કારણ કે ઉનાળો છે, પરંતુ ના, આનું કારણ કંઈક બીજું છે. અત્યારે આ ગરમીનું કારણ છે કે ચોમાસું છે તે આવી રહ્યું છે અને જે ચોમાસાના જે કેટલાક માવઠાઓ છે જે વિસ્તારોમાં પડવાના છે, અત્યારે ત્યાં ગરમીનું પ્રમાણ ખૂબ વધુ પ્રમાણમાં વધી ગયું છે. સાથે જ પવનો પણ ક્યાંક ક્યાંક ખૂબ જોરથી ફૂંકાઈ રહ્યો છે અને થોડા દિવસો પહેલા 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી હતી. જે અનુસાર પવન પણ ખૂબ ફૂંકાયો હતો. એટલે જેવી રીતના આગાહીઓ થઈ રહી છે તેવી જ રીતના એ આગાહીઓ સાચી પણ પડી રહી છે. ઘણા બધા દિવસો થઈ ગયા છે, આપણને લાગી રહ્યું છે કે હવે સિસ્ટમ ખતમ થઈ ગઈ છે, પરંતુ ના, હજુ પણ એ વરસાદનો ખતરો ટળ્યો નથી. અત્યારે જો ગુજરાતના તમામ રાજ્યો જોવામાં આવે તો બધે 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન બધે જ છે. બધે જ તાપમાન ખૂબ ઊંચા પ્રમાણમાં જઈ રહ્યું છે. તેનું કારણ છે કે ગુજરાતમાં વરસાદ થવાનો છે. ગુજરાતમાં જ્યારે વરસાદ થવાનો છે ત્યારે વરસાદમાં ખૂબ પવન આવશે તથા એ જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને જામનગરમાં બધે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ચોમાસું આવવાનું છે અને તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આ સિવાય અન્ય વિન્ડી વેધર્સ અને અન્ય મોડલ્સ દ્વારા જોવામાં આવે તો ત્યાં પણ એવું જાણવા મળી રહ્યું છે કે ચોમાસું હજી એપ્રિલ મહિનામાં આવવાનું છે. કદાચ મે મહિનામાં પણ થોડા ઝાપટાઓ પડે તેવી આગાહીઓ પણ કરવામાં આવી છે. તો આ વિષય પર તમારું શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.